આજે આપણે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર મેલિંગનો ઉપયોગ શીખશું. મેલિંગ એટલે શું? પહેલાં તો મેલિંગનો ઉપયોગ, મેલિંગ મેનુનો ઉપયોગ મેલ મર્જ કરવા માટે થાય છે. મેલ મર્જ એટલે કે એક પત્ર, એક કાગળ એક કરતાં વધારે વ્યક્તિઓને મોકલવો હોય એકસાથે, તો એના માટે એક રીત છે. એ રીતે તૈયાર કરીએ તો બહુ ઝડપથી અને એકસાથે વધારે કોપીઓ તૈયાર થઈ જાય છે. બરાબર છે? એને મેલ મર્જ કહેવાય. એ મેલિંગ મેનુથી થશે. સૌથી પહેલાં સ્ટાર્ટ મેલ મર્જ. સ્ટાર્ટ મેલ મર્જમાં જઈ અને સ્ટેપ બાય સ્ટેપ મેલ મર્જ વિઝાર્ડ ઉપર ક્લિક કરવાનું. બરાબર છે? એ ક્લિક કરી લાઈન બાજુમાં આ પટ્ટો આવશે. એમાં પૂછે છે કે લેટર. બરાબર છે? તો લેટર આપણે પહેલાં ટાઈપ કરેલો હોવો જોઈએ અહીંયા, અથવા એક જૂની ફાઇલમાં તૈયાર હોવો જોઈએ. તો આપણી પાસે નથી, એટલે હું અહીંયા અત્યારે એક લેટર ખાલી એમને ડેમો લેટર એક ટાઈપ કરી નાખું છું. જેમ કે ટુ, અહીંયા ખાલી જગ્યા રાખું. સબ્જેક્ટ. બરાબર છે? સબ્જેક્ટમાં જસ્ટ આપણા ક્લાસનું નામ લખી નાખું છું, ગાયત્રી કોમ્પ્યુટર ક્લાસીસ. બરાબર? દ્વારકા. હવે અહીં જસ્ટ એમને પેરેગ્રાફ ટાઈપ કરી દઉં છે કે જેથી કરીને ટાઈમ બચે આપણો. પેરેગ્રાફ આખો લખવાનો સમય નથી બગાડતો. જસ્ટ કોપી પેસ્ટ કરીને એક પેરેગ્રાફ એમને મૂકી દીધો. બરાબર છે? હવે આ એક લેટર છે. એ લેટરમાં આપણે મેલ મર્જનો ઉપયોગ શીખશું. એટલે આ લેટર આપણે કરવો છે, એટલે અહીં લેટર લઈ લઉં અને નેક્સ્ટ સ્ટેપ કરું અહીંથી, એટલે બીજા સ્ટેપમાં જશું. આ ક્યાંથી ખુલ્લું હતું ફરીથી એકવાર કહી દઉં. હોમમાં જઈ, મેલિંગમાં જઈ, સ્ટાર્ટ મેલ મર્જમાં જઈ અને સ્ટેપ બાય સ્ટેપ મેલ મર્જ એડ કર્યું એટલે આ ખુલ્લું. બરાબર? એમાં આપણે એકવાર નેક્સ્ટ આપ્યું, પછી આ બીજું ખોલ્યું, બીજું પેજ આવ્યું, બીજો ભાગ અહીં આવ્યો. એની અંદર યુઝ ધ કરંટ ડોક્યુમેન્ટ લખ્યું છે કે ભાઈ લેટર છે યાદ છે, તો કે હા. બરાબર? બીજું કોઈ હોય તો એક્ઝિસ્ટિંગ, એટલે બીજે ક્યાંયથી લેવો હોય તો લઈ શકીએ. નેક્સ્ટ આપું છું. ત્રીજું આવ્યું. એમાં ત્રીજા સ્ટેપમાં શું છે કે તમારી પાસે જેને લેટર મોકલવો છે એના નામ આમાં લખેલા છે કોમ્પ્યુટરમાં, તો એક્ઝિસ્ટિંગ લિસ્ટ છે તો કે નથી. આઉટલુકમાં ક્યાંય સ્ટોર છે તો એ પણ નથી. આપણે નવું લિસ્ટ ટાઈપ કરવું છે, એટલે ટાઈપ એ ન્યૂ લિસ્ટમાં જઈ ક્રિએટ ઉપર ક્લિક કરીશ એટલે એક બોક્સ આવશે. એ બોક્સની અંદર આ બધા કોલમ બતાવે છે અહીં. બરાબર? આપણે ત્રણ જ કોલમ, ત્રણ જ ફિલ્ડ જોઈએ. આપણે નામ, એડ્રેસ ને સિટી, એટલે પહોંચી જાય લેટર. આ બીજા વધારાના હોય એ કાઢવા માટે કસ્ટમાઇઝ કોલમમાં જઈ અને બાકીના હું રિમૂવ કરી નાખું છું. ડિલીટ. ઈમેલ એડ્રેસ નથી જોતું. વર્ક ફોન પણ નથી જોતું. કન્ટ્રી ઝીપ, હોમ ફોન એ પણ નથી જોતું. બરાબર? એટલે એને પણ ડિલીટ કરું છું. જીપ કોડ પણ નહીં જોતું. સ્ટેટ પણ નહીં. સિટી રાખવું છે એટલે રહેવા દઉં છું. એડ્રેસમાં એક જ લાઈન ગણી. કંપની નેમ પણ નથી જોતું એટલે એને ઉડાડ દઉં છું. લાસ્ટ નેમ પણ નહીં જોતું, એને ઉડાડ દઉં છું. ફર્સ્ટ નેમ રહેવા દઉં છું. ટાઇટલની જરૂર નથી. બરાબર છે? ત્રણ જ રાખ્યા મેં, નામ, એડ્રેસ ને સિટી. ઓકે. હું અહીં થોડાક નામ, એડ્રેસ ને સિટી લખું છું. જેમ કે અમિત. એડ્રેસમાં બિરલા પ્લોટ, દ્વારકા. બીજું શુભમ. બરાબર? ટાટા કેમિકલ, મીઠાપુર. ત્રીજું નામ કેતન, નવી નગરી, ઓખા. ચોથું જતીન, અમીન માર્ગ, રાજકોટ. આ ચાર નામ લખ્યા મેં. હવે બસ વધારે નથી લખતો. તમે 25, 50, 100 જેટલા લખો એટલા લખી શકો છો. બરાબર છે? ઓકે આપું છું. એટલે સેવ કરવા માટે એક બોક્સ ખુલશે. આ બોક્સની અંદર આપણે જે કંઈ પણ નામ આપવું હોય નામ આપીને ફાઇલને સેવ કરી શકીએ. કંઈ પણ નામ આપી દીધું, સેવ કર્યું એટલે સેવ થઈ ગયા પછી બતાવશે કે આપણે આ રેકોર્ડ છે ddd.mdb નામની ફાઇલમાં સેવ કર્યા. બરાબર? ddd.mdb ફાઇલમાં આ રેકોર્ડ સેવ થયા. ઓકે. આટલા સ્ટેપ થઈ ગયા પછી હવે આમાં આગળ વધવાની જરૂર નથી. હવે આપણે અહીંયા ફિલ્ડ ઉમેરશું, જે આપણે શું શું જોઈએ, નામ, એડ્રેસ ને સિટી. તો એ ફિલ્ડ આપણે અહીંથી ઉમેરી શકાય. ઇન્સર્ટ મર્જ ફિલ્ડમાં જઈ ફર્સ્ટ નેમ આપું, ફર્સ્ટ નેમમાં એન્ટર આપું, પછી એડ્રેસ આપું, એન્ટર આપું અને સિટી આપું, એટલે ત્રણેય એડ થઈ ગયા. બરાબર છે? હવે આની જગ્યાએ, આ ફિલ્ડની જગ્યાએ ડેટા જોવા જ આપણા, તો પ્રિવ્યુ રિઝલ્ટ કરશું એટલે પહેલો ડેટા અહીંયા આવી જશે આપણો. પછી અહીંથી આ બીજો ડેટા, ત્રીજો ડેટા એવી રીતે લઈ શકીએ. આનાથી આપણે રિટર્ન લઈ શકીએ છીએ. બરાબર છે? જે ડેટા જોવો હોય આપણે જોઈ શકીએ છીએ ત્યારે. અને આને એક એક પ્રિન્ટ પણ કરી શકીએ. આની પ્રિન્ટ આઉટ કાઢીએ, પછી આની પ્રિન્ટ આઉટ લઈએ, આની પ્રિન્ટ આઉટ લઈએ, એમ પણ પણ આપણે એક અલગ નવી જ ફાઇલમાં બધો ડેટા જોઈએ છે આપણે. તો ફિનિશ મર્જમાં જઈ એડિટ ઇન્ડિવિજ્યુઅલમાં જઈને ઓકે આપવાથી
પેજ વાઇઝ રેકોર્ડ આવી જશે. પહેલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું, એવી રીતના જેટલા 4 છે તો 4 પેજ વાઇઝ 4 રેકોર્ડ આમાં આવી ગયા. બરાબર છે. એટલે આ રીતના તમે એક નવી ફાઇલ બની અને સેવ એસ આપી અને સેવ કરી શકો છો. જસ્ટ સેવ આપીને હું ASDF કરી અને સેવ કરી નાખું છું. તો ASDF નામ ત્યાં 4 નવી જે આપણે બનાવ્યા એ સેવ થઈ ગયા. બરાબર છે. ક્લિયર? આટલું સમજાઈ ગયું આ વસ્તુ. ફાઇલ સેવ થાય છે એટલે પ્રોસેસ થાય થોડી સેવ થઈ ગઈ એટલે બતાવે છે. બરાબર છે. એટલે આ રીતના સેવ કરી શકીએ છીએ આપણે ડોક્યુમેન્ટને. અને આને બંધ કરું, આ સેવ કરેલી ફાઇલ, એટલે પાછળ મેલ મર્જ વાળી ફાઇલ ચાલુ છે. હજી આમાં કોઈ એડિટિંગ કરવું હોય તો કરી શકીએ, નહીં તો ન સેવ કરવું હોય આને તો આને સીધું ક્લોઝ કરી દઈએ તો પણ ચાલે. બરાબર છે. મેલિંગમાંથી આપણે સ્ટાર્ટ મેલ મર્જ, ઇન્સર્ટ ફિલ્ડ્સ, પ્રિવ્યૂ, અહીંથી રેકોર્ડ જોતા અને ફિનિશમાંથી આખું ડોક્યુમેન્ટ તૈયાર કરતા શીખ્યા. બરાબર છે. આટલું રાખીએ આપણે આજે મેલ મર્જ પૂરતું.